હાલો મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરીશું 1 જૂનથી 7 જૂન 2025 સુધીના કરંટ અફેરના મહત્વના પ્રશ્નોની વાત કરીશું. જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો લગી આ વિડીયોને શેર જરૂર કરજો. તેથી વિડીયોમાં શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો. હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ તો તાજેતરમાં આરબીઆઈ રેપો રેટ 50 બેઝિક પોઈન્ટથી ઘટાડીને કેટલો કર્યો? તો મિત્રો જે હાલનો રેપો રેટ જોવા મળે છે 5.50 જોવા મળે છે અને આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1935માં થઈ હતી. હાલના ગવર્નર છે તો સંજય મલ્હોત્રા છે. અને રેપો રેટ એટલે શું? એટલે રિઝર્વ બેંક જે દરે અન્ય બેંકોને પૈસા આપે તેને રેપો રેટ કહીએ છીએ. અને રિવર્સ રેપો રેટ એટલે શું? તો રિઝર્વ બેંક અન્ય બેંકો પાસેથી જે દરે પૈસા લે છે તેને રિવર્સ રેપો રેટ કહીએ છીએ. તાજેતરમાં જી શિખર સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો તેનું આયોજન કેનેડામાં કરવામાં આવ્યું હતું અને G7માં વિશ્વના 7 સૌથી વિકસિત અર્થતંત્રનો સમાવેશ થાય છે. તો G7 દેશમાં જોઈએ તો કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુનાઇટેડ કિંગડમ અને અમેરિકાનો સમાવેશ થાય છે. પ્રથમ સબમરીન વોરફેર યુદ્ધ જહાજ સેલો વોટરક્રાફ્ટનું નામ શું છે જે કાર્યરત થઈ રહી છે? તો મિત્રો એ વોટરક્રાફ્ટનું નામ છે અનાલા નામ છે. તેનું નિર્માણ કલકત્તા સ્થિત ગાડા રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા અને લાન્સન એન્ડ ટુર્બો સાથે મળીને પીપીપી મોડલ હેઠળ કરવામાં આવ્યું હતું. નીચેનામાંથી કયો પુલ વિશ્વનો સૌથી ઊંચો રેલવે એક્સેસ બ્રિજ છે જેનું ઉદ્ઘાટન જૂન 2025માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું? તો મિત્રો જોઈએ તો ચિનાબ બ્રિજ છે. તે હાલમાં ક્યાં આવ્યો છે? જમ્મુ કાશ્મીરમાં આવેલો છે. ચિનાબ બ્રિજ એ ઉજ્જૈન, શ્રીનગર, બારામુલ્લા રેલવે લિંક પ્રોજેક્ટ હેઠળ બનેલો વિશ્વનો સૌથી ઊંચો રેલવે એક્સેસ બ્રિજ જોવા મળે છે. 5 જૂન 2025ના રોજ ઉજવવામાં આવનાર વિશ્વ પર્યાવરણ દિવસની થીમ શું હતી? તો મિત્રો જોઈએ તો બ્લિક પ્લાસ્ટિક પોલ્યુશન તેની થીમ રાખવામાં આવી હતી અને વિશ્વમાં દર 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દિલ્હી NCRમાં કઈ તારીખથી ઇન્ટરનલ કમ્બસ્ટેબલ એન્જિન આધારિત 2 વ્હીલર અને 4 વ્હીલર હળવા કોમર્શિયલ વાહનોને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવશે? તો 1 જાન્યુઆરી 2026થી તેનો પ્રતિબંધ મૂકવામાં આવશે. 2027ની વસ્તી ગણતરીમાં કઈ મહત્વપૂર્ણ નવી સુવિધાનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો મિત્રો જાતિગણ વસ્તી ગણતરી તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે 2027માં વસ્તી ગણતરી મિત્રો 2 તબક્કામાં શરૂઆત થશે અને પ્રથમ વસ્તી ગણતરી જોઈએ તો લોર્ડ મેયોના સમયમાં 1872માં થઈ હતી અને પ્રથમ નિયમિત વસ્તી ગણતરી કહીએ તો લોર્ડ રિપનના સમયમાં 1881માં થઈ હતી. જૂન 2025માં દક્ષિણ કોરિયામાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ જીત્યું હતું? તો મિત્રો જોઈએ તો લી જેંગ મ્યુંગ તેનું નામ છે અને તે દક્ષિણ કોરિયામાં ડેમોક્રેટિક પાર્ટી સાથે સંકળાયેલા છે. તાજેતરમાં કયા રાજ્યએ અગ્નિવીરો માટે 20% અનામત લાગુ કરવાની જાહેરાત કરી છે? તો ઉત્તર પ્રદેશ રાજ્યએ 20% અનામત લાગુ કરવાની જાહેરાત કરી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL 2050નો ખિતાબ કોણે જીત્યો હતો? તો મિત્રો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે જીત્યો હતો. તે કોને હરાવ્યું હતું ફાઇનલમાં? તો પંજાબને હરાવીને જીત્યો હતો. હવે મિત્રો તેમાં જોઈએ તો મહત્વની બાબત ઓરેન્જ કેપ કોને મળી? તો સાઈ સુદર્શનને મળી હતી. તેઓ કયા ગુજરાત ટાઇટન્સના પ્લેયર છે. અને પર્પલ કેપ જોઈએ તો પ્રસિદ્ધ કૃષ્ણને મળી હતી. તે ગુજરાત ટાઇટન્સના પણ પ્લેયર છે. મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર એ સૂર્યકુમાર યાદવ તે મુંબઈ ઇન્ડિયન્સના પ્લેયર છે. જૂન 2025માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? એનાલેના બોરબોક જે જર્મનીના છે. યુએનની સ્થાપના 24 ઓક્ટોબર 1945ના રોજ થઈ હતી અને હાલ સભ્ય દેશ પૂછે તો મિત્રો 193 દેશ તેના સભ્ય દેશ છે. દર વર્ષે વિશ્વ સાયકલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 3 જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવે છે. ભારત અને મંગોલિયા વચ્ચે સંયુક્ત લશ્કરી અભ્યાસનું નામ શું છે? તો નોમેડિક એલિફન્ટ તે અભ્યાસનું નામ રાખવામાં આવેલું છે. 2025માં મિસ વર્લ્ડનો તાજ કોને મળ્યો હતો? તો થાઇલેન્ડની ઓપલ સુચાતા ચુઆંગશ્રીને આયોજન ક્યાં થયું? તો હૈદરાબાદ ભારતમાં થયું હતું અને ભારત તરફથી પ્રતિનિધિત્વ કર્યું હતું નંદિની ગુપ્તાએ કર્યું હતું. જૂન 2025માં સારનાથ પહોંચતા પહેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને તેમની યાત્રા ક્યાંથી શરૂ કરી હતી? તો રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હીથી શરૂઆત કરી હતી. ક્યાં પહોંચવાના છે? તો સારનાથ સુધી પહોંચવાના છે. જૂન 2025માં વડાપ્રધાન મોદીનું નેતૃત્વ હેઠળ એનડીએ સરકારના કેન્દ્રમાં કેટલા વર્ષ પૂર્ણ કરશે? તો મિત્રો 11 વર્ષ એનડીએ સરકારના પૂર્ણ થશે. 2025માં ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન IATની 81મી વાર્ષિક સામાન્ય સભા ક્યાં યોજાઈ હતી? તો ભારત મંડપમમાં નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. ટાઈગર મેન તરીકે જાણીતા વ્યક્તિનું મૃત્યુ થયું છે તેમનું નામ શું હતું? તો વાલ્મીકી થાપર. મિત્રો તે ટાઈગર મેન તરીકે જાણીતા હતા. તાજેતરમાં 2 નવી રામસર સાઇટ રાજસ્થાન રાજ્યમાં જાહેર કરવામાં આવી છે. તેનું નામ શું હતું? તો મિત્રો જો તો મેનાર વેટલેન્ડ અને બીજું છે ખીચન વેટલેન્ડ. આ 2 રામસર સાઇટ છે તે રાજસ્થાનમાં આવેલી છે અને રામસર સંમેલન 2 ફેબ્રુઆરી 1971માં ભરાયું હતું. અને સૌથી વધુ મિત્રો રામસર સાઇટ પૂછે તો તમિલનાડુમાં આવેલી છે અને ભારતના કુલ રામસર સાઇટ પૂછે તો 91 રામસર હાલમાં થઈ ગઈ છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? તો મિત્રો જોઈએ તો એન્ડરસન તેંડુલકર ટ્રોફી તેનું નામ રાખવામાં આવ્યું છે. તાજેતરમાં તમિલનાડુ સરકારે કયું અભયારણ્ય જાહેર કર્યું છે? તો મિત્રો જોઈએ તો ગ્રેટર ફ્લેમિંગો અભયારણ્ય તે તાજેતરમાં તમિલનાડુ સરકારે જાહેર કર્યું છે. તાજેતરમાં માઉન્ટ એટના જ્વાળામુખી ફાટી નીકળ્યો તે કયા દેશમાં આવેલો છે? તો મિત્રો આ જ્વાળામુખી છે ઇટલીમાં આવેલો છે. ભારતમાં પૂર્ણ શ્લોક અહિલ્યાબાઈ હોલકરની ખાલી જગ્યાની જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી છે. તો મિત્રો અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી છે. તાજેતરમાં 28મી વિશ્વ આરોગ્ય સભા ક્યાં યોજાઈ હતી? તો મિત્રો સ્વિટ્ઝરલેન્ડના જીનેવા ખાતે યોજાઈ હતી. તેની થીમ રાખી તો વન વર્લ્ડ ફોર હેલ્થ એ તેમની થીમ રાખવામાં આવી હતી અને વિશ્વમાં પ્રથમ મહામારી કરાર અપનાવવામાં આવ્યો હતો. ઉદ્દેશ એવો છે કે મિત્રો વૈશ્વિક મહામારીને નિવારવા માટે તૈયારી અને મજબૂત પ્રતિભાવને મજબૂત કરવાનો છે. જો મિત્રો આ વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ, શેર જરૂર કરજો.